નમસ્કાર મિત્રો, ગુજરાતી કથા સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શું તમે જાણો છો કે ભગવાનને પંચામૃતથી અભિષેક શા માટે કરવામાં આવે છે? પંચામૃતમાં એવી શું વિશેષતા છે? ચાલો જાણીએ। પંચામૃત શબ્દ બે શબ્દોથી બનેલો છે। પંચ એટલે પાંચ અને અમૃત એટલે દિવ્ય તથા પવિત્ર પદાર્થ। પંચામૃત પાંચ પવિત્ર વસ્તુઓથી બને છે। દૂધ પવિત્રતા અને પોષણનું પ્રતીક, દહીં આરોગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક, ઘી તેજ, શક્તિ અને યજ્ઞનું પ્રતીક, મધ મીઠાશ અને એકતાનું પ્રતીક, ખાંડ અથવા સાકર સુખ અને આનંદનું પ્રતીક। ભગવાનના અભિષેક માટે પંચામૃતનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ તેને પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ શ્રદ્ધા અને ભક્તિથી ગ્રહણ કરાયેલું પંચામૃત મનમાં પવિત્રતા અને સકારાત્મક ભાવ જગાડે છે। શાસ્ત્રોમાં અન્ન અને પ્રસાદનું સન્માન કરવાનું મહત્વ પણ જણાવવામાં આવ્યું છે। તેથી પંચામૃતને પણ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવાની પરંપરા છે। કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાનને અર્પણ કરેલું પંચામૃત ગ્રહણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આધ્યાત્મિક કલ્યાણનો માર્ગ સરળ બને છે। અભિષેક દરમિયાન દરેક પદાર્થનું પોતાનું આધ્યાત્મિક મહત્વ માનવામાં આવે છે। ઘણા મંદિરોમાં પંચામૃતનો ઉપયોગ શિવલિંગ, શ્રીકૃષ્ણ, વિષ્ણુ અને અન્ય દેવતાઓના અભિષેકમાં થાય છે। સ્વચ્છતા અને શુદ્ધ સામગ્રીથી બનાવેલું પંચામૃત પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે।